ડભોઈ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં મોતનું ખુલ્લું આમંત્રણ. જે કચેરીમાંથી સમગ્ર તાલુકાનો વહીવટ થાય છે ત્યાં જ ગોરબેદરકારીઓ કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? ડભોઈ સ્થિત સેવા સદન કચેરી, જ્યાંથી સમગ્ર ડભોઈ તાલુકાની જનતા માટેનો મહત્વનો વહીવટ ચલાવવામાં આવે છે, તે જ કચેરીના પ્રાંગણમાં આવેલો બગીચો હાલમાં ઘોર વહીવટી બેદરકારીનું કેન્દ્ર બન્યું છે. સેવા સદનના બગીચામાં લાઇટોના વીજ વાયરોની પેટીઓ ખુલ્લી હાલતમાં રખડતી જોવા મળી રહી છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો છે. દરરોજ હજારો અરજદારોના જીવ જોખમમાં. ડભોઈ સેવા સદનમાં દરરોજ તાલુકાભરમાંથી હજારો લોકો અલગ અલગ સરકારી કામકાજ જેવા કે આવકના દાખલા, 7, 12 અને 8ના ઉતારા, રેશન કાર્ડ સંબંધિત કામગીરી, સ્ટેમ્પ પેપર અને નોટરી કામકાજ અને મહત્વની કચેરીઓ આવેલી છે. દૂર દૂરથી આવતા અરજદારોને તેમના નાના બાળકો કામકાજ દરમિયાન કચેરીના બગીચામાં બેસતા હોય છે, પરંતુ બગીચામાં આવેલા લાઇટની ઇલેક્ટ્રિક પેટીઓ ખુલ્લી હોવાથી અને તેમાંથી વીજ વાયરો બહાર લટકતા હોવાથી જાણે મોતને ખુલ્લું આમંત્રણ આપતું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાય છે. ચોમાસામાં કરંટ ઉતરવાનો મોટો ખતરો. હાલમાં મેઘમહેર વચ્ચે ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદના કારણે ખુલ્લી વીજ પેટીઓ અને વાયરોમાંથી પાણી જવાથી સમગ્ર બગીચામાં અથવા નજીકના લોખંડના થાંભલાઓમાં વીજ કરંટ ઉતરવાની પૂરતી શક્યતાઓ છે. જે કચેરીમાંથી આખા તાલુકાનું તંત્ર ચાલે છે ત્યાં જ અધિકારીની નજર સામે ખુલ્લા મોત સમાન વાયરો લટકી રહ્યા છે. જો અહીં કોઈ અનિચ્છનીય બનાવ બનશે કે કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે, એવું સદનનું તંત્ર કે વીજ કંપની? તાકીદે સુધારાની માંગ સાથે નાગરિકો અને અરજદારોમાં મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં ડભોઈ સેવા સદન તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને ખુલ્લા વીજ વાયરો અને પેટીઓને યોગ્ય રીતે બંધ કરી સુરક્ષિત કરવામાં આવે.